અને 10 કિલોમીટર છેટું મૂકી દીધું કે આજથી હું તમારો પતિ નહીં અને તમે મારા પત્ની. વિચાર કરો, સતીનો મહાદેવે ત્યાગ કર્યો. સતીને મનમાં લાગી આવ્યું કે કદાચ ભલે આજ મહાદેવે મારી ભૂલ થઈ, એ ભૂલને હિસાબે ત્યાગ કર્યો છે, પણ હું જન્મો જન્મ શિવની અર્ધાંગની બની અને જો પાછો બીજો અવતાર ધારણ કરું તો જ આજ મને સત્યનું પ્રમાણ મળે. ભગવાને સતીનો ત્યાગ કર્યો, પણ સતીના હૃદયમાં એક ભાવના હતી કે હું બીજા જન્મે પણ શિવને પામું. શિવને પામવા ઉમિયા અવતરા. આવો એક ભાવ હતો આ સતી નારીનો. ઘટના એવી ઘટી, સુખદેવજી કહે છે કે એક સમયની અંદર દેવતાઓએ સભા ભરી અને દેવનો ડાયામાં ડાયો કોઈ વ્યક્તિ હોય તો એનું નામ છે દક્ષ. અને સતી છે ને, આ દક્ષ પ્રજાપતિના જ દીકરી છે. આ સતી શિવની સંગે એને પરણાવ્યા હતા, પણ વચ્ચે આ ગ્રહણ લાગ્યું. બે માણસ વચ્ચે ગ્રહણ લાગે ને, ઘણી વખત નથી લાગી જતું 6 મહિના સુધી એ ગ્રહણ લાગે. આવું ગ્રહણ લાગ્યું, સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ, આવા ગ્રહણ હોય એટલે ઘરમાં દાબડો રાખો. દાબડો લાગે ને, રાખો ને તો ગ્રહણ ન લાગે, તાલીઓથી વધારે. એટલે સભા ભરી છે દક્ષ પ્રજાપતિએ, એ સભા ભરી છે. અને જે મોટો માણસ હોય ને મોડો આવે. સભા ભરાય એટલે હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં બહુ મોટો માણસ હોય ને બહુ મોડો આવે. બરોબર ભામ ભેગી થઈ જાય ને પછી આવે. અને ભામ ભેગી કરવા હાટું બધે તૈયારી કરી રાખે કે નકરી ભામ ભેગી થાય હારી પેટ હૈયું એટલી ભામ ભેગી થાય પછી હેલિકોપ્ટરમાં આવે. મોટો માણસ આમ આવે પછી આમ બધા એને ઊભા થઈને વંદન કરે. નમસ્કાર સાહેબ, યસ પ્લીઝ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એટલે એ બધી ભામ ઊભી થઈને એને સન્માન. એ સન્માન લીધા પછી પાછો ગાદીએ હામ એમ દક્ષ મોડો આવ્યો. 33 કરોડ દેવતા સભામાં બેઠા હતા. દક્ષનો અર્થ છે ડાયો, અને દક્ષ બનાવ્યો છે દેવતાઓએ. 33 કરોડ દેવે, બધા દેવતાઓ લાઈનમાં બેઠા હતા. શિવજી ઈશાન ખૂણામાં બેઠા હતા. હવે ભોળાનાથને ક્યાં એવી કઈ ખબર છે કે હાહરા આવે છે, એટલે ભોળાનાથના હગા હાહરા. શિવજી તો એની મોજમાં બેઠા છે. અને બધા દેવતાઓ ઉભા થયા. દક્ષ આવ્યો એટલે નમસ્કાર, અભિવાદન ઝીલે છે. દક્ષ આમ બધાનું અભિવાદન ઝીલે છે. અભિવાદન ઝીલવાની હવે તો કળા આવી ગઈ છે. બધા અભિવાદન ઝીલે, ઉભા થઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. બધા ઉભા થયા. ઈશાન ખૂણામાં બેઠેલા મહાદેવ ઉભા ન થયા. દક્ષે જોયું કે મારી ફૂલ જેવી દીકરી આને આપી દીધી મસાણમાં રહેવા વાળાને, ભસ્મનું લેપન કરવા વાળાને. મારી ફૂલ જેવી દીકરી આને આપી દીધી. આવો જમાઈ કેવો કે હું આવ્યો તોય ઊભો થઈને મને પગે ન લાગ્યો. નકર જમાઈએ ઊભા થઈ હાહરાને પગે લાગવું છે. હાહુ ન લાગે તો હારું હાલે, પણ હાહરાને પગે ન લાગે તો માથું લાગે. એટલે આ જમાઈ ઊભા ન થયા. એટલે દક્ષને એમ થયું કે કાંઈ વાંધો નહીં, એક વખત જો આ મારા જમાઈને હું બતાવી ન દઉં ને તો હું પ્રજાપતિ દક્ષને. દિલમાં આંટી પડી ગઈ, અને એ આંટી દક્ષે મગજમાં રાખી. અને આ તરફ સતીનો તો ત્યાગ થઈ જ ગયો છે. સતીને તો આટલું જ જોતું હતું કે હવે આ દેહને હું બાળીને ભસ્મ કરી દઉં અને બીજા અવતારે પાર્વતી બનીને એને પામું. આ જ તમન્ના હતી. આ તો સિચ્યુએશન ભગવાનની છે, એમાં તમારું મારું કોઈનું કઈ આવે નહીં. એટલે પ્રજાપતિ દક્ષે મોટા યજ્ઞનું આયોજન કર્યું. એવું આયોજન કર્યું કે સુંદર મજાની કંકોત્રીઓ છપાવી. જોજો, કંકોત્રીઓ બધે મોકલી, પણ હગી દીકરીને જમાઈને કંકોત્રી મોકલી. હવે આ કરુણતા દેવાય હતી ઈ છે કે એક બાપની ઘરે પ્રસંગ હોય
અને હગો બાપ જો એ બાલુડીને કંકોત્રી ન મોકલે તો એને દુઃખ લાગે ને, સતી નારીને દુઃખ લાગે. અને જેની આજે આપણે વેર હોય ને, આપણું હગાની બાજુમાં કોઈક પાડોશી રહેતો હોય ને, એની બરોબર એક જ દિવાલ હોય. આપણે પાડોશીને કંકોત્રી દી આવી, પણ આપણા ઓલા હગા એરે વેર હોય એને કંકોત્રી ન દે. અને પાડોશીને કીધું હોય પાછીમાં પીન મારજો, એટલે ઓલી પાડોશીને કંકોત્રી લઈને જાય, મને કંકોત્રી આવી, તમને નથી આવી. બળતામાં ઘી હોમે. કંકોત્રીમાં એવી તાજી કલમ લખી, જોજો આ દક્ષ પ્રજાપતિએ, કે બધાય દેવી અને દેવતાઓ આ મારા યજ્ઞની અંદર, આ જગનની અંદર મહાયજ્ઞ છે, એ યજ્ઞની અંદર આવો તો તમારા બધા વિમાન કૈલાસ પર્વત ઉપર ચક્કર લગાવી અને એમ બોલજો, દક્ષ પ્રજાપતિનો જય, આમ બોલજો. અને બધા દેવતાઓને કંકોત્રી મળી છે. બધા પુષ્પક નામના વિમાનો લઈ પોતપોતાના ક્ષેત્રમાંથી બધા જ દેવી અને દેવતાઓ નીકળી પડ્યા છે દક્ષ પ્રજાપતિના યજ્ઞ આવવા માટે. અને બધા દેવતાઓ પોતપોતાના વિમાન લઈ કૈલાસ પર્વત ઉપર એક વિમાનનો ઘુમરો લગાવી બોલે, બોલો દક્ષ પ્રજાપતિનો જય, દક્ષ પ્રજાપતિનો જય. આ જય જયકાર કૈલાસમાં સતીએ સાંભળ્યો. મહાદેવ તો સમાધિમાં બેઠા છે, એને આ જય જયકારની કાંઈ અસર નથી. આવા દક્ષ તો હજારો આવે ને જાય, એને કોઈ તમન્ના નથી એવી, પણ દીકરીને તો થાય ને. પાર્વતીએ મહાદેવને જગાડ્યા કે શંભુ સાંભળો તો. મહાદેવ કે શું છે? મારા બાપની ઘરે કંઈક પ્રસંગ છે, મને જવા દ્યો ને. મહાદેવને તો ખબર જ હતી ન્યા જવાથી સુખ નથી. વાયા ને વાદળ ઉમટા, એના ઉપરથી વાગુ દળ નામ પડ્યા, મોટા અને નાના, કે ન્યા જવાથી કોઈ શ્રેય નથી. એવો વાય છે. અને એ વાના પ્રભાવે આ દીકરીને એમ થયું કે મારા બાપની ઘરે મને રજા દે તો હું જાઉં, મને રજા દે તો હું જાઉં. પણ જાય તો એને ખબર પડે ને કે ત્યાં શું છે. મહાદેવ કહે છે કે દેવી મહેરબાની કરી, ન્યા જવામાં તમારું શ્રેય નથી. આ જીદ મૂકી દો. ભલે તમારું માવતર છે એમાં ના નહીં, તમારો બાપ દક્ષ છે એમાં ના નહીં, પણ મહેરબાની કરીને જો અહીંયા રોકાવ તો સારું. સતી માન્યા નહીં. સ્ત્રી હઠ છે ને, બેનો હઠ કરે ને, એટલે એને એક ડ્રાઈવર ભેગો આપી દેવાનો અને માવતર મોકલી દેવાના. અને શિયાળો હોય ને તો કહેવાનું તમારું સ્વેટર ભેગું લઈ જાજો, ઓઢવાનું પાથરવાનું ભેગું લઈ જાજો, અને મહિનો દી પછી આવો તો ઉપાધિ નહીં. હા તો સારું સારું લે. એક ભાઈના પત્ની ગુજરી ગયા એટલે નનામી તૈયાર કરી અને ઠાઠડીમાં બાંધ્યા અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા બધાય ગામની બજારમાંથી નીકળ્યા. ગામમાં એક જૂનું લીમડાનું ઝાડ હતું, અખોગર લીમડો. એમાં પવન આવ્યો, એની નીચેથી ઠાઠડી નીકળી અને ઓલી લીમડાની એક ડાળખી હતી ને, એ ઠાઠડીને અડી ગઈ. હવે લીમડાની ડાળખી ઠાઠડીને અડીને ઓલા ઠાઠડીમાંથી ઊભા થયા. મેડમ ઠાઠડીમાંથી ઊભા આમ જોવે કે આ શું બધું. એ ઠાઠડીમાંથી ઊભા થયા. એ કે હાલો હાલો પાછા વારો ઠાઠડી, હવે માણે નથી જાવ. એ વળી ઠાઠડી પાછી વારી અને સોળે શણગાર સજીને 4-6 મહિના તો નીકળ્યા. એમાં કુદરતને કરવું ને એટેક આવ્યો ને વયા ગયા પાછા. વરી ઠાઠડી બાંધી, વરી તૈયાર કરી. જૂના હતા એ જ બધાય, આ ભડવામાં તો હોય એ જ હોય ને, ફૂઈને રતની હો. એ આ ભડવા બધા પાછા આવ્યા અને નનામી ચાલુ કરી રામ બોલો ભાઈ રામ. તા એનો ઘરવાળો હતો ને, ઓલી લીમડાની લીમડા ઉપર ચડીને ડાળખી અધર જાળી રાખી કે આ વરી પાછી અડી જાય તો વરી મેડમ સજીવન થાય. પછી તો હેમખેમ નીકળી ગયા. તાલીઓનો ગડગડાટ થયો. પછી લીમડાની ડાળખી અડી. ઘટના એવી ઘટી કે સતી જીદ કરીને અહીંયા બાપના દ્વારે આવ્યા છે. મહાદેવે કીધું કે સતી તમે જીદ કરો છો ને તો નંદીને તૈયાર કર્યો. અને નંદીને તૈયાર કર્યો અને શિવના 2 ગણ છે, બેયનું નામ છે, એકનું નામ છે શૃંગી
અને એકનું નામ છે ભૃંગી. મહાદેવના 2 ગણો છે. નંદીને તૈયાર કર્યો અને નંદી ઉપર સતી સવાર થયા. બુઢે બેલ પે ચડને વાલે મેરે મન કો ભાયા. એ શિવ છે. એટલે મહાદેવ શિવ એને રજા આપી. શૃંગી ભૃંગીને કીધું જાઓ સતીની રક્ષા કરજો. એ સતીની રક્ષા કરવા માટે 2 શિવના ગણો ભેગા આવ્યા અને ત્યાંથી નંદી ઉપર સતી અહીંયા દક્ષના આંગણે આવ્યા. અને સતી જ્યાં દક્ષના આંગણે આવ્યા ત્યાં તો સુંદર મજાના મંડપો શણગાર્યા છે. આજે બધા જ દેવતાઓના સ્થાપન છે, પણ ઈશાન ખૂણામાં સતીએ નજર કરી તો મહાદેવનું સ્થાપન. શિવના સ્થાપન વગર દુનિયામાં કોઈ યજ્ઞ થતો નથી. આ દક્ષએ અભિમાનમાં શિવનું સ્થાપન નહોતું કર્યું. એને હિસાબે એના યજ્ઞમાં વિઘ્ન આવ્યું. જે યજ્ઞમાં શિવનું સ્થાપન હોય ઈશાન ખૂણામાં, એ યજ્ઞમાં કોઈ દી વિઘ્ન ના આવે. અને જ્યાં સતીએ અંદર પ્રવેશ કર્યો ને, ત્યાં હગો બાપ સિંહાસન ઉપર બેઠો હતો ને, એ બાપે દીકરીને આવતી જોઈને તો એ બાપ ફેરવી ગયો. વિચાર તો કરો કે જે દીકરી બાપના આંગણે આવે અને બાપના આંગણે પ્રસંગ હોય અને એ દીકરીને કંકોત્રી ન મળે તો આજ દીકરીને દુઃખનો પાર નો રે બાપ. વિચાર કરો, દીકરીને તો તેડું કરવું પડે. આપણી બેન દીકરી હોય ને, આપણી ઘરે પ્રસંગ હોય ને, તો એને તેડું કેવું કરવું પડે. અને એ દીકરીને પેરામણી દેવી પડે જાય તે. અને જમાઈને તો હારી પેટ ધરવી દેવા પડે, એટલે લાડવાથી ધોકાથી નહીં. જમાઈને તો ધરવો જમાડી દેવા પડે આપણી ત્યાં પ્રસંગ હોય ત્યારે. આવા બધા શાસ્ત્રના નિયમો છે. પણ એક બાપ મોઢું ફેરવી ગયો. આજ દીકરીની માએ હળી કાઢી અને આ દીકરીને ભેટી પડી સતીની માતા કે બેટા શું કરીએ, તારા બાપનો સ્વભાવ આવો છે. તારા બાપના સ્વભાવને બેટા હું બદલી શકી નથી. પણ બેટા આજ એને મેં બહુ સમજાવ્યા, પણ છતાં એને આ શિવનું અપમાન કર્યું, મહાદેવનું અપમાન કર્યું. અને અપમાનના પ્રભાવે આજ એના દિલને આ ભયંકર દુઃખ થયું છે. ગોપાલ જ્યાં હોય ત્યાંથી આવે કે ગોપાલ મારો પારણીય ઝૂલે. હવે તો મોટો થઈ ગયો, હવે આને પારણિયામાં ઝુલાવી તો અઘરું લાગે. આજ એ દીકરી ચોથા આંસુએ રડવા લાગી અને દીકરીને જળ ક્રોધ વ્યાપી ગયો. નકર દીકરી પોતાના બાપને કોઈ દી તુકારો ન દે, પણ આજ સતીને ઝાડ ક્રોધ વ્યાપી ગયો. અરે ઓ દક્ષ, આજ કા તું નહીં અને આજ કા તારા આંગણે તારી દીકરી નહીં. આજ તારી દીકરીનું હત્યાનું પાપ તારા શિરે છે. અને સતીએ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવ્યો અને સતીનો દેહ જળ એકદમ અગ્નિ સળગવા લાગ્યો. અને સળગતી બર્નિંગ ટ્રેન, જેમ કોઈ ટ્રેનમાં આગ લાગે, સળગતી ટ્રેન હોય એવી રીતે આ દીકરી હળી કાઢી અને દક્ષનો જે યજ્ઞ ચાલુ હતો ને એમાં ઝંપલાવી દીધી. આ સતીએ પોતાનો દેહ બાળીને સાહેબ ભસ્મ કરી. આહા, ગજબ થયો. અને શૃંગી અને ભૃંગી હળી કાઢીને મહાદેવ પાસે દોટ મૂકીને આવ્યા. મહાદેવ સમાધિમાં બેઠા હતા. મહાદેવ જાગો. અમારા સતીએ પોતાનો દેહ અગ્નિમાં હોમી દીધો. મહાદેવ કહે ઉભા થયા મહાદેવ. અને આજ મહાદેવ ક્રોધ કર્યો. પોતાની જે જટા હતી એ જટાને જટાન કટાન બ્રહ્મ સામશુલ સમવિશાળ જટાજૂટ ચંદ્રભાળ ઠાય બજ ક્રમક ઢોલ ચાચે શરણાઈ ઢોલ ઠાય પ્રવીણ ઢોલ ઢાય બોલે તો ધ્રુગવાય પખાજ ધ્રુગવાય ઠાય સમાજ કડદાય પખાજ કડદાન રાજ હરિ હર અજ હર પીકટ સુખ બેર ફર ઘટ ફેર નટવર નાથે જી આજ ફેર ઘટ. આજ
મહાદેવ શિવજી તાંડવ કરવા લાગ્યા. જ્યારે ભગવાન ક્રોધ કરે છે, મને સમયનું કંઈ આપજો. જ્યારે ભગવાન ક્રોધ કરે છે ત્યારે ભગવાન તાંડવ કરે છે. ભગવાને પોતાની જટા ખોલી અને શિલા પર જ્યાં પછાડીને તો મહાદેવની જટામાંથી એક વીર પુરુષ પ્રગટ થયો. એનું નામ છે વીરભદ્ર. વીરભદ્ર કહે, મહાદેવ બોલો પિતાજી, મારે શું કામ કરવાનું છે? એ મારતા ઘોડે વીરભદ્ર દક્ષના યજ્ઞમાં આવ્યો. દક્ષના યજ્ઞમાં આવ્યો અને દક્ષના યજ્ઞને બધું ઉખેડી થાંભલા ને બધું ઉખેડી ફેંકવા લાગ્યો. ભૂખા નામના એક ઋષિ હતા, એ આમનો વિરોધ કરતા હતા. એટલે એવી ઘટના બની કે ભૂખા નામના ઋષિની દાઢી પકડીને હવનમાં નાખી દીધા. અને દક્ષ ઉભો થઈને જ્યાં ભાગવા જાય છે ત્યાં પાછળથી પકડી લીધો. અરે ક્યાં ભાગ્યા? ઉભા રહ્યો દક્ષ પ્રજાપતિ, જય શ્રી કૃષ્ણ. અને બીડું હોમવાનું બાકી હતું. એ દક્ષનું મ્યાનમાંથી તલવાર બહાર કાઢી દક્ષનું માથું ધડથી અલગ કર્યું. અને દક્ષનું માથું ધડથી અલગ કરી અને દક્ષના માથા ઉપર અબીલ, ગુલાલ, કંકુ, હળદર બધું ચડાવી અને વીરભદ્રે બીડું અધૂરો હવન પૂરો કર્યો. ઓ દક્ષાય. દક્ષનું ધડ આમનમ તડપે છે, જેમ કોઈ ચીપકલીની પૂંછડી કપાઈ જાય અને પૂંછડી ઠેકડા થાય ને, એમ દક્ષનું ધડ આમ તડપે છે. મહાદેવ આવ્યા છે, ભોળાનાથ. આજ વિરહી બની ભોળાનાથ આવ્યા. ભોળાનાથને બધા અરજી કરે છે કે પ્રભુ, હવે જે બન્યું એ બન્યું, મહાદેવ પણ આનો રસ્તો કાઢો, હવે આનું કરવું શું? દક્ષ ધડ હજી તડપે છે. એમના શૃંગી અને ભૃંગીને કહ્યું કે ઉત્તર દિશા તરફ તમે જાઓ, એક તલવાર લેતા જાઓ. જે પશુ તમને સામું મળે ને એ પશુનું મસ્તક ધડથી અલગ કરી અહીં લેતા આવો. એનું મસ્તક છે ને આ દક્ષના ધડ હારે જોડી દે. આગળ ગયા તો એક બકરું મળ્યું, બોકડો. એ બોકડો હામો મળ્યો. તલવારના એક જ ઝાટકે બોકડાનું મસ્તક ધડથી અલગ કરી અહીંયા શિવના ગણો લાવ્યા. અને મહાદેવે દક્ષનું ધડ હતું ને એમાં બકરાનું માથું આમ અડાયેલું. પ્લાસ્ટિક સર્જરી કહેવાય. મોટામાં મોટો MS ડોક્ટર તો આ મહાદેવ છે, માસ્ટર ઓફ સર્જન. એ શિવજીએ પ્લાસ્ટિક સર્જરી કરી બકરાનું મોઢું દક્ષના ધડ હારે જોડ્યું. દક્ષ સજીવન થયો, પણ મોઢું બકરાનું છે એટલે બકરા બોલે એમ જ બોલવાનું થાય ને, એટલે દક્ષ બોલવા માંડ્યો, બે બે બે. મહાદેવ કે બે નહીં એક. હવે હારાજી ઓળખી જાઓ જમાઈને. જમાઈએ બરોબર ઓળખાણ કરાવી હારાય રે કે હવે ઓળખો, બે નહીં, અખિલ બ્રહ્માંડમાં એક હું. એટલે દશનામ પરિવારના જૂના અખાડાના જે સંતો છે ને, એ શિવની સ્તુતિ કરે ને તો બકરાની જેમ બોલીને કરે છે. શું કામે? દક્ષ પ્રજાપતિએ બકરાના મોઢાથી શિવની સ્તુતિ કરી હતી. એવી સ્તુતિ મહાદેવની આપણે પણ સંક્ષિપ્તમાં કરી લઈ. હમણાં જ આપણા વામન ભગવાનનું પ્રાગટ્ય છે. તો અદિતિ અને દિતિ કહ્યું છે કે બે સગી બહેનો છે. અદિતિના ઉદરથી જે પ્રગટ થયા એ બધા દેવ કહેવાના, અને દિતિના ઉદરથી જે પુત્રો પ્રગટ થયા એ દાનવો કહેવાના. અને દેવોના પિતા છે એનું આમાં નામ છે ઋષિ, જેનું નામ છે મહારાજ કશ્યપ. એ કશ્યપ ઋષિ છે. અદિતિને વ્રત આપ્યું અને એમના દ્વારા અદિતિનું તેજ ખીલ્યું. અને શાસ્ત્ર કહે છે કે વામનનું રૂપ ભગવાનને બાળકનું રૂપ શું કામ લેવું પડ્યું? એનું કારણ એ છે કે ભૃગુ કચ્છમાં બલિરાજા થઈ ગયા. એ બલિરાજા મોટો યજ્ઞ કરતા હતા. એ બલિરાજા જે યજ્ઞ કરતા હતા એમાં 999 યજ્ઞ તો થઈ ચૂક્યા છે. એક જ યજ્ઞ બાકી છે. હવે જો એક યજ્ઞ બલિરાજા પૂરો કરી દઈએ તો ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવાઈ જાય. એટલે ઇન્દ્ર આવ્યો ભગવાન વિષ્ણુ પાસે અને વિષ્ણુને કહે કે તમે જ મને ઇન્દ્ર બનાવ્યો છે. અને ઓલો બલિરાજા જો 999 એ પૂર્ણ યજ્ઞ જો કરી નાખશે તો મારું ઇન્દ્રાસન જૂટવાઈ જાય. એના યજ્ઞને રોકો અને એ રીતે કંઈક પ્રેરણા કરો.
એટલે વિષ્ણુ વામન બનીને જ આવવાના છે. ભગવાને કોલ આપ્યો કે અદિતિના ઉદરથી હું પ્રગટીશ અને બલિરાજાના યજ્ઞમાં જઈશ, એમાં 3 ડગલા પૃથ્વી માગીશ. એ કથા વામન આવ્યા પછી આપણે શ્રવણ કરી લઈએ. તો એ વામન આવશે, પછી બીજા એક ભગવાન આવવાના છે. જે ભગવાન આવે ને બપોરના 12 વાગે, એટલે પંજરીનો પ્રસાદ બધાને મળે. ખંજરી તો તમારી પાસે છે જ, પણ પંજરીનો પ્રસાદ એ ચાંખો નહીં હોય. ચાંખો છે તો સારું. એટલે ઘણા નથી કહેતા કે તમને પંજરી આપવી છે. એ સુંદર મજાના મારા રામની પંજરી એ આપણે હાથમાં ગ્રહણ કરી અને ખંજરી વગાડી અને પંજરીનો પ્રસાદ લેશું. તો દશરથ રાજાને દીકરા નહોતા, પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો, 4 દેવના ચક્ર જેવા દીકરા થયા. એ મહારાજ દશરથના પુત્ર એ રામ એ પણ અહીંયા પધારવાના છે. પણ અહીંયા સતી ચરિત્રની એક ગતિને તમને સમજાવું કે જ્યારે મહાદેવ આવ્યા પછી વિરહી વ્યથામાં સતીનો કોલસો થઈ ગયેલો દેહ આ હરિદ્વારમાં બન્યો છે, કનખલ ક્ષેત્રમાં. અને એ સતીનો દેહ ભગવાને પોતાના ખંભે ઉઠાવ્યો. દેવી ભાગવતમાં એવું લખ્યું છે, દરેક પુરાણમાં થોડાક અલગ અલગ એંગલથી કથા હોય. મહાદેવે એ સતીનો દેહ પોતાના ખંભે લીધો અને વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રથી એ સતીના દેહના 52 ટુકડા કર્યા. કેટલા કર્યા? ભગવાન વિરહી રીતે હાલવા માંડ્યા. એમાં સતીના દેહના જે વાડ પડ્યા સંક્ષિપ્ત રૂપમાં એ પાવાગઢની મહાકાળી કહેવાણી. સતીના દેહનું જ્યાં હૃદય બળી ગયેલું પડ્યું એ આરાસુરની અંબા કહેવાણી. એવી રીતે સતીનો જ્યાં ગુપ્ત ભાગ પડ્યો એ કામળુ દેશની માતા કહેવાણી. આજે પણ એમને ત્યાં પૂજા થાય છે. એટલે સ્ત્રી સ્વરૂપનો જે કંઈ દેહ છે એ માતાજીના 52 શક્તિપીઠો બની માતાજીની આંખો પડી. ત્યાં વળી બીજી માતાજી પૂજાણી કામાખ્યા દેવી. એ બધી 52 શક્તિપીઠો આજે આપણા ભારત દેશમાં અજરને અમર છે. તો તમામ જોગમાયાઓના શ્રી ચરણોમાં વંદન કરી અને એ ભગવાનના શ્રી ચરિત્રોને વંદન કરી ચંદન કરી અને અહીંયા આપણા વામન ભગવાન આવે છે. એ વામન ભગવાનના બધા દર્શન કરજો. 3 કાળીના સુરથી વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એ મટાડવા બીજો ઇન્દ્ર મારવા, એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. એ મૃગ ચર્મ છત્ર શિરે ધર્યું રે, મૃગ શિરે ધર્યું રે. એ મૃગ ચર્મ છત્ર શિરે ધર્યું રે, મૃગ કર્મ છત્ર શિરે ધર્યું રે. એ કર્મા કમંડલ સાર મારવાલા, કરવા કમંડલ સાર મારવાલા. એ વિષ્ણુ વામન બની ચાલ્યા રે, એ વાલા વિષ્ણુ વામન ભઈ ચાલ્યા રે. એ મટાડવા જો ઇન્દ્ર મારવા, એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. જય હો. જય હો. આવો. હા, બોલાવો, મોકલી દીધું. ભગવાન રામ પણ
ઋષિ મુનિઓ, વિશ્વામિત્ર, વશિષ્ઠ બાપજી અને બધા જ ઋષિ મુનિઓ અહીંયા પધારે છે. તાલીઓથી વધાવી લો. એક નહીં, બધા જ ભગવાન આવે છે. ધન્યવાદ. હું જાવ છું રે. ભગવાનને ઓલા રિષભને કમંડલ આપી દીધું. રિષભના હાથમાં કમંડલ આપી. વિષ્ણુ વામન તમે લઈ લો, તમે ચાલિયા રે. કમંડલ આપો. પધારો પધારો પધારો. વાહ ભગવાન વાહ. તાલીઓથી વધાવી લ્યો મારા રામ. મટાડવા બીજો જય હો. મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર આયા ભગવાનને ધર્મ તિલક કરો. ભૂદેવો આયા પધારો. પોથીજીને પગે લાગી લ્યો. બધાને ધર્મ તિલક કરો. જય હો જય હો. આમ પરિક્રમા કરો. આમ જમણો હાથ અંદર એમ જમણો હાથ અંદર વધાવો. જય હો. ખૂબ વધાવો. અરે વામન બની ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ, હનુમાનજી મહારાજ, ઋષિ મુનિ, વિશ્વામિત્ર મુનિ, સાક્ષાત અહીંયા બધા દેવી અને દેવતાઓ પધાર્યા છે. મારા વાલા ભક્તો, ગોપાલ હાથમાં કમંડલને ધારણ કરશે. એ કમંડલની, વિષ્ણુ ભગવાનના કમંડલની અહીંયા પૂજા થશે. તો ઋષિમુનિઓની સાક્ષીએ એ કમંડલની પૂજા થશે અને નારાયણ હરિ ભગવાન વિષ્ણુનું કમંડલ સભાની અંદર આવશે. તો એ સભાની અંદર ભગવાનના શ્રી ચરણોમાં ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપણે અર્પણ કરી અને તર્પણ કરી અને ભગવાનનું આપણા જીવનનું સમર્પણ કરી આ કમંડલમાં જે કંઈ તમે ભેટ પૂજા પધરાવો અહીંયા પોથીજીને અહીંયા અર્પણ થવાની છે. તો મારી બહેનો કમંડલ લઈને ગોપાલ તમારી પાસે આવે છે. વામન ભગવાનના કમંડલમાં જે નાખવું હોય, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 25 રૂપિયા, હળેલું, હોનું, રૂપું, સોનું મોંઘું થઈ ગયું છે. હા વાલા ભાઈઓ બહેનો ભક્તો, બલિરાજાનું ચરિત્ર તમને શ્રવણ કરાવું. હવે અહીંયા ધ્યાન આપો. બલિરાજાએ યજ્ઞ કર્યો. ભગવાન બલિના યજ્ઞમાં આવ્યા. બલિને કહે મને 3 ડગલા પૃથ્વી આપ. બલિના ગુરુ છે શુક્રાચાર્ય. એ જલની ઝારીમાં આડા બેસી ગયા. જંતુનું રૂપ લઈ સંકલ્પ થઈ શક્યો નહીં એટલે શુક્રાચાર્યની એક આંખ ગઈ છે. કોઈ દાન દેતા હોય એમાં આપણે આડો પગ કરીએ ને તો આપણી એક આંખ જાય. બલિના યજ્ઞમાં ભગવાન પધાર્યા. બલિને કહ્યું છે કે બલિ કહે કે પ્રભુ માગો માગો, આજ તો મારા અહોભાગ્ય. બલિ કહે મારે માત્ર 3 ડગલા પૃથ્વી જોઈ છે. એને ક્યાં ખબર કે આવડો બાળક 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લે. એટલે વિષ્ણુ ભગવાન વામન રૂપમાં હતા. સાહેબ મોટા થયા અને 1 ડગલું જ્યાં ભર્યું ને ત્યાં તો આખું બ્રહ્માંડ 90% માપી. બીજું ડગલું ભર્યું ત્યાં તો જેટલી પૃથ્વીનો ભાગ હતો એ બધો જ માપી લીધો. અને હવે વામન, જે વામનમાંથી વિરાટ બન્યા ને, એ ભગવાને કીધું કે હવે બોલ ત્રીજું ડગલું ક્યાં મૂકું. એક જવભાર પૃથ્વી સાહેબ અહીંયા રહી નહીં. એટલે બલિ રાજા કે હવે મારું માથું છે, મારા મસ્તક ઉપર પગ મૂકો. ભગવાને વામનમાંથી વિરાટ બન્યા હતા એ વિષ્ણુ ભગવાને બલિના મસ્તક ઉપર પગ મૂક્યો અને બલિ રાજાને પાતાળમાં ચાપી દીધા. તાલીઓનો ગડગડાટ. અને ભગવાન વિષ્ણુ ચોકીદારી કરવા રહેવું પડ્યું પાતાળમાં, બલિરાજાની ચોકીદારી કરવા. લક્ષ્મીજી ચિંતા કરે કે હવે આ તો ચોકીદાર બની ગયા, હવે બલિના પાસેથી મારા પતિને છોડાવવા કેમ. નારદજી આવ્યા. હા નારદ, જોઈ લ્યો બેન, ઓળખો છો બરોબર? ઓળખી લેજો. ક્યાં? ઓલી બાજુ બેઠા. આને તાલીઓથી વધાવી.
ભગવાને ઓલું નરસિંહનું રૂપ ધર્યું હતું ને તો લક્ષ્મીજી ગભરાઈ ગયા હતા. તો પછી આપણે તો ગભરાઈ જાય. ઋષિ મુનિ, અરે ભાગ્યશાળી છો, તમને આવા ઋષિ જેવા પતિ મળ્યા છે, તાલીઓથી બધા. એટલે નારદજી આવ્યા. નારદજીએ ભૈરવી રાગમાં લક્ષ્મીજીને કીધું, લક્ષ્મીજીને કીધું કે મારા અલ્પેશના જે આંગરાના ટેરવા, જે સ્ટેટસમાં મોબાઈલમાં ફાટફાટ રમતા હોય એવા ટેરવા હાર્મોનિયમના શું. અને લક્ષ્મીજીને કીધું કે તમારા ઘરવાળા તમારે છોડાવવા હોય ને તો બલિરાજાને તમારો ધર્મનો ભાઈ માની અને રાખડી બાંધી દી. એટલે લક્ષ્મીજી બલિરાજાને ભાઈ બનાવવા આવ્યા. પાતાળની અંદર ભાઈ બનાવવા આવ્યા. એટલે લક્ષ્મીજીએ આ બળેવ શ્રાવણ સુદ પૂનમનો દિવસ, એટલે કોઈ પણ બેન ભાઈને રાખડી બાંધે છે ને એનો આ પ્રસંગ છે. એટલે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી, મીઠું મોઢું કરાયું. અને બલિરાજા કહે છે બેનડી માગ માગ. એટલે નારદજીએ શીખવાડ્યું હતું કે માગવાનું કે તો તમારા ઘરવાળા માગી લેજો. એ કે મારા પતિ અહીં તમારી ચોકીદારી કરે છે ને એ બલિરાજા, એ મારા પતિ છે, મને આપી દો. એટલે બલિરાજાએ ભગવાન વિષ્ણુ સોંપી દીધા. તો આ ભગવાનની લીલા છે મારી બહેનો માતાઓ. તો ભગવાનના નામની ભૈરવી રાગમાં ભૈરવી 1, ભૈરવી 2, કોમળ સુર લાગે એટલે ભૈરવી 2 નંબર થઈ જાય અને સળંગ વાગે એટલે ભૈરવી 1. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. શબ્દને સમજીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ભૈરવીજ રાગનો આશ્રય કરી આજ આપણી કથામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પધાર્યા છે. મારા રામ મર્યાદા પુરુષોત્તમ છે અને મર્યાદા પુરુષોત્તમ રામ અયોધ્યા ભૂમિમાં આવ્યા છે. મોટું સ્વરૂપ વનવાસ ભોગવીને આવ્યા છે એટલે મોટા થઈ ગયા છે. સીતાજી પણ સાથે પધાર્યા છે. એને તાળીઓ આપણને એમ થાય કે આવડા મોટા રામ એટલે 14 વર્ષનો વનવાસ સીતાજી પણ હારે હતા. એટલે આ દિવાળી અયોધ્યામાં ક્યારે શરૂ થઈ કે જ્યારે 14 વર્ષનો વનવાસ ભોગવી અને રામ આવ્યા.
થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. તો અયોધ્યામાં જ્યારે રામ 14 વર્ષનો વનવાસ ભોગવીને આવ્યા ને ત્યારે અયોધ્યામાં મારી બહેનો આનંદ આનંદ છવાઈ ગયો. લોકો નાચે છે, લોકો કૂદે છે, હે? અને આ દિવાળી છે ને આ અયોધ્યામાંથી શરૂ થઈ છે. આપણે જે ફટાકડા ફોડીએ છીએ, આપણે રંગોળી કરીએ છીએ, એટલા માટે સાહેબ દરબારી કાનડા રાગમાં એવું કહીએ કે જેથી રામ આવ્યા ને તેથી અમારા બ્રાહ્મણોએ વેદના મંત્ર બોલ્યા હતા. કૈલાસ ખેરે અમારો બ્રાહ્મણ છે કૈલાસ ખેર કે જે માટી રંગાવો, ચોક પુરાવો, માં માં ઓ માં, હે? એ અમારો કૈલાસ ખેર આ ઉત્તર પ્રદેશના જ લગભગ છે. બહુ મોટા સારા એવા સિંગર છે. એ પોતે કર્મકાંડ કરતા હતા, એના માતા પિતા યજ્ઞો કરતા હતા. એ કૈલાસ ખેરે ગાયું છે. શું ગાયું છે? તેરી સખી મંગલ ગાવોરી, તેરી સખી મંગલ ગાવોરી, उतरेगी आज मेरे पिया की सवारी, सवारी तो पुरावो आरती रंगावो, आज मेरे पिया घर आवे, आज मेरे पिया घर, पिया घर, पिया घर. જય ઉસ્તાદ, જય શ્રી રામ. અયોધ્યામાં ભગવાને રંગોળીઓ પૂરી છે, માટીઓ રંગાવી છે, ઘરે ઘરે રંગોળીઓ પુરાણી, ઘરે ઘરે દીવડા પ્રગટાવ્યા છે સાહેબ. अरे कोई काजल लावो री, ए मुहे काला टीका लगाओ री, धरती अंबर सजाओ री, उतरेगी आज मेरे पिया की सवारी, ये तो पुरावो आरती रंगावो, आज मेरे पिया घर आरी ओरी, आज मेरे पिया घर, पिया घर, पिया घर. રામ જ્યારે નાના હતા ને, જો આ ઋષિ મુનિ વૃદ્ધ થઈ ગયા છે, એની ઉંમર થઈ ગઈ છે. અયોધ્યામાં જ્યારે રામ અને લક્ષ્મણ, ભરત શત્રુઘ્ન ચારે ભૈયાનું જ્યારે પ્રાગટ્ય થયું ને સાહેબ, ત્યારે આ વિશ્વામિત્ર ઋષિ છે ને રામ અને લક્ષ્મણને લેવા આવ્યા હતા. રામ અને લક્ષ્મણને લેવા એટલા માટે આવ્યા હતા કે જંગલની અંદર હવનમાં રાક્ષસો હાડકા નાખતા હતા. દશરથ રાજા રામ અને લક્ષ્મણને બે પુત્રોને દેતા નહોતા. તેથી આ વિશ્વામિત્ર એને સમજાવ્યા હતા કે આ રામ અને લક્ષ્મણ કોઈ સામાન્ય નથી.
આ રામ અને લક્ષ્મણ છે ને, ભલે એનું રૂપ એને લીધું છે, પણ આજ એનું તેજ એમાં આવે છે. એટલે આજ કદાચ આ રામ અને લક્ષ્મણ બન્યા છે ને, તો એ ફાંકીયું ખાતા હશે ને તો આજથી નહીં ખાય. તમે જુઓ એમના મુખની અંદર કશું છે ને. ઋષિ મુનિ ભેગા છે. અરે નમઃ. રામ એ જયારે નાના હતા ત્યારે વિશ્વામિત્ર બાપજી એક આંગળીએ રામ છે અને એક આંગળીએ લખમ છે, એને ભેગા લઈ અને જંગલની અંદર લઈ ગયા. અને આ વિશ્વામિત્ર રહ્યા ને એ રામના વિવાહ કરી અને જનકપુરમાં જઈ અને મારા રામને આ સીતાજી લઈને આવ્યા. જનકપુરમાં સીતા સ્વયંવરમાં મારા રામે ભગવાન શિવના ધનુષ્યનો ભંગ કર્યો હતો. અને શિવના ધનુષ્યનો ભંગ કરી સીતાજીએ વિજય માલા મારા રામને પહેરાવી હતી. વિચાર કરો કે જ્યારે આગલા દિવસે જનકપુરીમાં વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણને લઈને આવ્યા ને, જનક મહારાજે એને ઉતારા આપ્યા. મોટા થયા, ઉંમરલાયક ત્યારે. અને સીતાનો સ્વયંવર ક્યારે બની શકે કે જનક રાજાએ પ્રતિજ્ઞા લીધી હતી કે આ શિવનું ધનુષ્ય, આ દેશનો જે કોઈ વીરપુરુષ યોદ્ધો હોય એ આ શિવ ધનુષ્યના કટકે કટકા કરી નાખે, શિવ ધનુષ્યનો વિધ્વંસ કરે, એને જ મારી દીકરી પરણાવું. વિચાર કરો, એવી ઘટના બની કે સવારમાં જ્યાં ઉતારા આપ્યા હતા, મારા રામ વેલા ઉઠી જાય છે. પૂછી લ્યો સીતાજી. હજી તો મોહ ઉજળું ન થયું હોય ત્યાં તો 4 વાગ્યામાં રામ અને વિશ્વામિત્ર ઉઠી જાય. ગુરુ અને શિષ્ય વહેલા ઉઠી જાય બાપ. અને એક સુંદર મજાનું ત્યાં વન છે જનકપુરમાં, જેમાં જુઈ, ચમેલી, મોગરાના પુષ્પ થાય છે. રામ વેલા ઉઠી અને એ વાટિકામાં પુષ્પ ચૂંટવા માટે ગયા. સીતાજી પણ એ કુંવારા હતા ને, એ સીતાજી એની સખીઓ સાથે, બેનપણીઓ સાથે એ બાગની અંદર પુષ્પોને પૂજા માટે ચૂંટવા ગયા. રામનું ધ્યાન નહોતું એ સમયે, રામનું ધ્યાન નહોતું ત્યાં, સીતાજીનું ધ્યાન નહોતું. સીતાજીની સખીઓ સીતાજીને કહે છે, શું કહે છે સાંભળો, કે અલી સખી સીતે जरा सुनियो तो. बोले क्या बात है? अरे सखी जरा सुनियो तो सही. आ कथा सांभळवा जेवी छे बेनो तमारे, बेनपणीओ तमारे हशे. सीताजी नहीं हती बेनपणी, राम ना स्वरूप ने जोवा माटे. सीताजी ની સખીઓ કહે છે કે અલે સીતા જરા સુનિયો તો. બોલે क्या बात है? સાંભળો, એ કે આપણા બાગમાં એક ભમરો આવ્યો છે. આ સખીઓ એવું બોલી. ભમરો તો જોયો છે, એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપરથી કાળિયા કૃષ્ણ જેવું જ એનું રૂપ છે. ગોપીઓ કહેતી હતી ભમરો બાગમાં આવ્યો ને તો હાથથી આમ છેટો કરીને કે જા, તારો જે સ્વામી છે એનું સ્વરૂપ કાઢું, તારું સ્વરૂપ કાઢું, તારો ભરોસો અમે કરીએ નહીં. આમાં ભ્રમર ગીત છે, હું સંભળાવીશ તમને. ગોપી ગીત છે, ભ્રમર ગીત છે, રુદ્રગીત છે, પણ એનો સમય આવે ત્યારે શ્રવણ કરાવીશ. હવે સીતાજીની સખીઓ કહે છે બહેનપણી કે સીતે આપણા બાગમાં એક ભમરો આવ્યો છે. એટલે સીતાજી ભોળા છે. સીતાજી કે એવું તો સખીઓ બને રાખે, આ તો પુષ્પનો બાગ છે, એટલે આ તો હજારો ભમરા આટા મારતા હોય, પણ સખી કે એવો ભમરો નહીં, આ તો અલૌકિક પ્રકારનો ભમરો છે. એક સખી બીજી સખીને ક્યાં છે? તો કે દેખું તો કહા હૈ વો ભમરા. સીતાજી બોલે કે હું જોઉં તો ખરી એ અલૌકિક ભમરો છે કેવો, मैं देख लूं उसे. देखो मगर प्यार से मैं उसे देख लूं, ऐसा सोचा सीताजी ने. क्या हुआ? तो सीताजी ની સખીઓ એક ઝાડની વેલીની ડાળખીઓ હતી ને, એ
ઝાડની વેલીની ડાળખીઓને છેટી કરી અને સીતાજીને કે જો સામે ઓલા ફૂલ છૂટે ને એ ભમરો. સીતાજી આમ જોયું ને તા તો સીતાજી પુલકિત બની ગયા. સીતાજીએ મનમાં સંકલ્પ કર્યો માતા કુળદેવીને કે હે કુળદેવી માતા, કાલ મારો સ્વયંવર છે, કાલ મારે મારો વર નક્કી કરવાનો છે. હે, કાલ મારે મારો પતિ નક્કી કરવાનો છે. હે માં દુર્ગા, આ રાગનું નામ છે દુર્ગા, માતાજીનો રાગ છે. તો દરેક સ્ત્રીને, દરેક દીકરીને પોતાની કુળદેવી હોય. અમારી કુળદેવી અંબા છે. સારા પતિ માટે દીકરી માવતરની ઘરે હોય ને ત્યારે એના કુળદેવીની પ્રાર્થના કરવી જોઈએ. દુર્ગા અંબા આ રાગનું નામ છે. એટલે સીતાજી મનમાં એવું બોલ્યા કે માં કુળદેવી, હું કાલે તમને મારો સ્વયંવર નક્કી કરતા પહેલા તમારી પૂજા કરવા આવીશ. અને હે માતા, હે માં દુર્ગા, મને એવા આશીર્વાદ આપો કે આ બાગની અંદર જે પુરુષને મેં જોયો છે એ પુરુષથી ધનુષ્યના કટકા થાય. આવું સીતાજીએ મનમાં સંકલ્પ કર્યો. સવારનો સમય થયો અને સીતાજી પોતાની કુળદેવીને સુંદર મજાનો જુઈ ચમેલી મોગરાનો હાર માતાજીને ચડાવવા ગયા. સીતા માતાએ એ હાર જ્યાં ચડાવ્યો, માતાજીની જ્યાં સ્તુતિ કરી અને હાર ચડાવ્યો ને તો એ ફૂલમાંથી, એ હારમાંથી એક ફૂલ સીતાજીના ખોળામાં પડ્યું કે જા દીકરી, હું તને વચન આપું છું કે બાગમાં જે તે ભમરા સ્વરૂપ પુરુષને જોયો છે, કેડે પાતળિયું રંગે સામળ્યો, જે પુરુષને તે જોયો છે એ પુરુષથી જ માણ તૂટે, એ પુરુષથી જ બાણ તૂટે એવો સંકલ્પ કર્યો. અને સીતા સ્વયંવર થયો. રાવણ જેવા રાવણના યોદ્ધાઓ આ ધનુષ્યને ઉઠાવવા માટે આવ્યા, પણ જવભાર ધનુષ્ય ઉઠ્યું નહીં. અને જનક રાજા એક એક યોદ્ધા ઉભા થાય, ધનુષ્યને નમન કરે, અડે પણ જવભાર ધનુષ્ય ઉપડતું નથી. મહારાજ દશરથ ખારા થઈ ગયા. શું આ ધરતી વાંજણી છે? આ ધરતીમાં એવો કોઈ વીર પુરુષ નથી. શું મારી દીકરી કુંવારી રહેશે? મારી દીકરી કોઈને હાર નહીં પહેરાવી શકે? અરે ધિક્કાર છે આ પૃથ્વીને અને ધિક્કાર છે આ ધરતીને. જનક રાજા માંડ્યા બોલવા. જનક રાજાના શબ્દો લક્ષ્મણથી સહન ન થયા. શેષા અવતાર છે ને, નાગનો અવતાર છે ને, ગુરુજીને પગે લાગીને કીધું લક્ષ્મણે કે આ ધનુષ્ય તો હું આખું બ્રહ્માંડ હમણાં કટકા કરી નાખું. જો તમારી આજ્ઞા હોય, હવે આ શબ્દો મારાથી સહન નથી થતા. એટલે વિશ્વામિત્ર મરક મરક હસે છે. લખન શાંત થાવ, શાંત થાવ. મારા રામ સામે જોયું તો ગૌર વર્ણા મર્યાદા પુરુષોત્તમ રામ લક્ષ્મણને કે ભૈયા શાંત રહો, શાંત રહો. અને ગુરુજીની આજ્ઞા મળી વિશ્વામિત્રની અને ભગવાન રામ ઉભા થયા. જેમ ડાલા મથો ગીરનો કોઈ હાવજ ઉભો થાય, એ સિંહ જેમ ઉભો થાય એમ મર્યાદા પુરુષોત્તમ રામ ઉભા થયા. ગુરુજીના ચરણોમાં વંદન કર્યા, ચંદન કર્યા, ગુરુજીને પરિક્રમા કરી, મહાદેવને યાદ કર્યા. હર હર મહાદેવ, જય ભોલાનાથ. મર્યાદા પુરુષોત્તમ રામ શિવને એવું કહેતા હતા કે હે મહાદેવ, આજે તમારું આ ધનુષ્ય તોડવાનો મારો વારો આવ્યો છે. દાદા મહાદેવ, ભોળાનાથ માથું ન લગાડતા, કારણ કે તમે નિત્ય મારી કથાનું ગુંજન કરો છો, નિત્ય મારી કથાને ગાઓ છો. હે મહાદેવ, હું તમને વંદન કરું છું. ધનુષ્યને પરિક્રમા કરી અને એ ધનુષ્યને ધનુષ્યને ઉઠાવ્યું. માત્ર પોતાની આંગળીમાં લઈ એ ગોળ 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 ધનુષ્યને ફેરવું અને હજારો યોદ્ધાઓ હતા એ ધનુષ્યના કટકા કરી અને ધરતીમાં ફેંકી દીધું. જો એ હજારો યોદ્ધાઓ હતા, એ બધા ભોઠા પડ્યા. હવે સાંભળો મારી બહેનો. સીતાજી હાથમાં હાર લઈને આવ્યા, રામને વિજય માલા પહેરાવા. પણ સીતાજી છે ને હાઈટમાં ઠીંગણા છે,
અને રામ છે ને અજાન બાહુ છે. અજાન બાહુ કેને કહેવાય? કે જે પુરુષના હાથ એને અંગ્રેજીમાં હિમેન કહેવાય, અર્જુન કહેવાય. એવો પુરુષ, એવો ગર્વો પુરુષ, માઇક આંગલો નહીં, ગર્વો પુરુષ, કે એ પુરુષ હાઈલો જાતો હોય ને તો એના હાથ ગોઠણે અડે અને લાંબુ એનું સ્વરૂપ હોય, એની હાઈટ ઊંચી હોય. રામનું અહીંયા ફિગર કે ભગવાન રામ હાઈટમાં ઊંચા હતા અને રામ છે ને અજાન બાહુ હતા, એટલે રામના હાથ ગોઠણ સુધી પહોંચતા હતા. વરરાજો તોરણ આવે ને કન્યા હાર પહેરાવા આવે ને, સીતાજી હાર પહેરાવાની કોશિશ કરે પણ રામ એટલા બધા ઊંચા, સીતાજી આમ પગના પંજા ઉપર ઊંચા થઈને કોશિશ કરે, પણ આ તો રઘુકુળ છે, એ કાંઈ ડોકું થોડું નીચું નમાવે. અને અત્યારનો વરરાજો તોરણે આવ્યો હોય ને તો ઓલી કન્યા હાર લઈને આવે ત્યાં તો તરત આજે છેટી હોય ત્યાં ડોકું નમાવી. આ 25 વીઘા એડે ન જાય, ઝટ ફેરાવી દે એટલે ધેર આમ ડોકું નમાવી દે તરત જ. પણ રામ નમતા નથી. મર્યાદા પુરુષોત્તમ રામ છે, નમતા નથી. સીતાજી આમ કાયસ કરે 1 કલાક 2 કલાક, સીતાજીને પરસેવો વળી ગયો તોય રામ નમતા નથી. માળા પહેરાવવા માટે વિજયમાલા, એટલે લક્ષ્મણ બાજુમાં ઉભા હતા ને, લાડકા હોય ને દેવરિયા, એટલે તો દેર બુહટ મારે છે. ખોરા ભરત હોય ને તે બુહટ મારે ને, હાથમાંથી ન મારવાની હોય, ખાલી જરાક અડાડવાની જ હોય, કંકુના થાપા થઈ જાય એટલી જ, એ બુહટીઓ એને કહેવાય. એટલે સીતાજીના લાડકા દેર, ભાવી દેર કોણ છે? લક્ષ્મણ છે. લક્ષ્મણે વિચાર કર્યો કે ભાભી કોશિશ કરે છે પણ મારા ભાઈના ગળા સુધી એની માલા પહોંચી શકતી નથી. એને યુક્તિ કરી, એટલે આમ ચપટી વગાડી અને રામનું ધ્યાન લક્ષ્મણ બાજુ ગયું. જેવું રામનું ધ્યાન લક્ષ્મણ બાજુ પડ્યું ને એટલે લક્ષ્મણ હળી કાઢી રામના પગમાં પડી ગયા. એટલે રામ નીચા નહીંમાં લક્ષ્મણને ઊભા કરવા, જેવા રામ નીચા નહીંમાં આવ્યા, હબ દઈને મારા સીતાજીએ રામના ગળામાં પહેરાવી દીધી. એવી રામ સીતાની સુંદરી જોડી શોભવા લાગી. તો આવી સુંદરી જોડી મારા રામ તમારી બની ગઈ છે. એના માટે રામને સીતાના આશીર્વાદ મળે અને હવે જેટલી જોડીઓ બને આ દેશમાં એ બધી રામ સીતા જેવી જ બને, કજોડા ન થાય. એના માટે આપણે રામને પ્રાર્થના કરીએ અને છૂટાછેડા ન થાય એના માટે રામ સીતાને આપણે પ્રાર્થના કરીએ. તો અહીંયા આપણી કથાનો ભૈરવી રાગમાં આપણે વિરામ આપીએ છીએ. મારી માતાઓ બહેનો, અહીંયા રામની આરતી થશે, ભાગવતજીની આરતી થશે, પછી આપણે બધા પોથીજીના દર્શન કરીશું. આજે રામા અવતાર, મારા રામ અને વામન ભગવાનનો અવતાર, કાલની તૈયારી આપણે જોરદાર કરવાની છે. કાલે અહીંયા મટુકી બંધાશે, ગોવાળિયાઓ તૈયાર થશે, અહીંયા મટુકી ફોડ કાર્યક્રમ છે, ગોપીઓ નાચશે, ગોવાળો નાચશે અને દહીં દૂધ ઘી માખણના તો અહીંયા કિચડ જામવાના છે. હા, આજે આપણે રામની આરતી છે એટલે બધા જણની આરતી કરવા બોલાવીએ છીએ. હાલો જણ બધા જે આપણે અહીંયા આવ્યા છે, ભાઈઓ બહેનો, ચનાભાઈ, વિનુભાઈ અને અમારા છગનભાઈ, બધા જ જેન્ટ્સ જેટલા આપણે રોજ ઉતારો રે, ચરણ તણું ચરણામૃત લઈને, પ્રેમેથી પાયું પખાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. એ સદિયું જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાડું રે. અંગે ઉત્તમ આભૂષણ પહેરી, અંગે નૈનોમાં કાજલ કાઢું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કટારીને ધનુષ ધારી,
રઘુવીર ને શણગારું રે એ અહલ્યા થઈને પાવ પડું અહલ્યા થઈને પાવ પડું તન મન ધન ઓવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગ મુનિનું રૂપ ધરીને રઘુવીર ને રમાડું રે રૂપ ભરીને રઘુવીરને રમાડું રે સબરી થઈને વાલા સામે સબરી થઈને વાલા સામે મીઠા બોર ધરાવું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે આરતી રોજ ઉતારું રે આરતી રોજ ઉતારું રે પ્રહસ્તે જલેના સકલીકરણમ મહ જાનિકાની જપા હનુમાનજીને હાર પહેરાવો. ભગવાન ભૂખ્યા ભાવના રે ભગવાન ભાવ જોવે મારો વાલો એ ભાવ જોયો મીરાબાઈ નો જીરેવાલા પ્રસાદ લેવાનો છે અને ખૂબ જ ભગવાનના આશીર્વાદ લેવાના છે. તો મારી બહેનો માતાઓ મંગલમય प्रसाद ने ग्रहण करो. साजिंदा साहेब तोरी साहिबी सब घट में रहे समाये, जीव मेहंदी के पान में लाली रही छुपाए. तो हाँ